ભાઈ આવવાનું હો લગનમાં ફાઇનલ આવવાનું જો અને અમે 13 તારીખ ખાલી જ છે ભાઈ. અમે પેલા ગાડી મૂકીને આવતા રહ્યા જો ખાલી ટ્રાફિક કેટલું થઈ ગયું. 1 કિલો આદુ આવી ગયું, પછી 500 ગ્રામ સુરણ. ફેમસ તમે ફેમસ કરી નાખી યાર આઈટમ શોપ ના. સત્રીની સાથી સત્રીની. હે વાલા ભાઈ ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ તે બધા મજામાં છો. તો આપણો ડેલી લાઈફસ્ટાઈલ બ્લોગનો આજે આપણો દિવસ છે 158મો અને આપણા ગોગા મહારાજના કાલે હવન છે તો બધું કામકાજ ચાલી રહ્યું છે. જોઈ લો બધું કામકાજ અત્યારે તો ભાઈ કરી રહ્યા છીએ. અને આજે ભાઈ આપણે રજા પાડી છે ભાઈ, કાલે હવન છે એટલા માટે. એટલે જોઈ લો ભાઈ આ બધું ઠીકઠાક કરી દીધું છે ભાઈ. આ આપણા સરપંચ ભવિષ્યના ભાઈ 2028ના ગરીબ સરપંચ. પગાર હતો ખાલી સુનિલનો 75 કરોડ. એવી વાતો કરો સુનિલભાઈ. સમજને વાલે કોઈ સારા કોફી. ચલો ભાઈ અરે ભાઈ ખાલી વિડીયો ઉતારવા માટે વૈકણ ટોકર ભરવા એ રીતના સિનેમેટિકમાં જે અંદર વિડીયોમાં આયા ભાઈ આવ્યા હતા ને એ ખાલી થોડું ટોકર ભરી અને જતા રહ્યા વિડીયો ઉતારીને. જાને લ્યા હતી નાયા ધોયા વગર આખું ટોલું કાલ મી ખાલી કર્યું. આ બધું માટી મી નાખી રાતે આખો દાડો ઓર્ડર કરીને મી થાચેલો કેડે દુખતી હતી તો આખો ટોલું આટલે પડ્યું હતું ખાલી કરીને બધો ફેલાઈ નાખ્યું. એ 2-4 ટોકર હતો ત્યારે ભાઈ આવી ગયા અને અત્યારે ખાલી આગુ પાછું કરી અને પછી કહી દીધું કે ભાઈ મેં વિડીયો બનાવીને મેળ દીધું કે મેં કોમ કરાયું. બસ કશું કરાય નહીં પણ મેં જ કર્યું બધું કાલ. આઈજી મોટી હું કે ઓલી ડબ્બા લુગડો જો ભાઈ આખો દાડો બસ ટાઇલ મારી ફરવું અને બધા મોલમાંથી લુગડો લાવવો. યાર ઢગલો કરતા ભૂંડો લુગડો લાગીને ઘરનો ભિખારી કરીને મેળવાનો. હારે સીધો 5,000નો લુગડો ને એવું બધું લાવશે. લગી રહે સારા પેન્ટ તો જો એના કરતા તો કોથળો વેટે હોય તો સારું લાગે. લોવર કેવાનો લોવર એવું બધું સજી લોવર ને બોવર આપણને ખબર પડે કોઈ ત્યાં વળી આ જોજી સજી પેન્ટ કેવું લાવ્યા જોજી લોવર હા કાકા વાન ધોતી વાલજો કોને ધોતી વાલ દો તાણ તું ધોતી પહેરવા રાખ. તું આ બધું આ ચડું ચોહી લાવ્યો તું આવું કાઢ એમ કાઢ. હારું યાર ભાઈ અમને ખબર ના પડે ભાઈ. આ બધી અમને તો ખબર પડે યાર. અમે તો ગરીબ ના અમે તો બગડે રહીએ. જય ગોગ મહારાજ સુખી રાખો હો ભાઈ. આના ભાઈ કાલે આપણા ગોગા મહારાજ ના હવન છે તો તમને મેં પહેલા કીધું અને બધું કામકાજ ચાલી રહ્યું છે ભાઈ. અને મને તો એમ કોઈ બધા એમ કોઈ મારા માસી લાલો ને બધા કે તું લાડો એટલે તું કોમ ના કર તને વાગી જાય. મારા બેટા લાડો ને બાળો કે ઓ મુહૂર્ત ઘડાવી યાત્રા ફાળ મને એમ કોઈ મારી તો ભાઈ ખરેખર એક વ્યક્તિ મારી કશી ઇજ્જત કરતો નહીં પણ હા ખા ટાઈમ આવશે ભાઈ. આપણા કુટુંબ ના બધા ભાઈ જો આવું બધું કોમ હોય ને એટલે કુટુંબ ના જ કોમ માં આવી બીજું કોઈ ના આવે. એટલે કુટુંબ હોય ને ભાઈ એ કુટુંબ છે કોઈ તમારા કોમમાં ના આવે. હા બરોબર. એટલે ભાઈ ધ્યાન રાખજો કુટુંબ નું ધ્યાન રાખજો. એમ કુટુંબ મારે લડતા હોય લડાઈ ઝઘડો થયો હોય તો ભાઈ બહેનો થશે બીજું કોઈ નહીં થાય. એટલે જો આ કુટુંબ ના જ બધા મિત્રો આયા હી વૈકણ કામકાજ કરવા માટે. શું કેવું પગા તારું કેવું થાય? તમને બીજું કહી દઉં ભાઈ બહેનો થાય પણ અમુક ખોરિયા આવે ને ભાઈ અમુક લે નોમ ના દેવાય. અમુક હોય ને અમુક લે હેલો ભાઈ. એવું જમવામાં કાલે શું મેન્યુ છે તમને બતાવી દઈએ. તો બરોબર પણ આજનું જમવાનું મેન્યુ તો કેવું માટે કોણ આજ બધો લે ખાવાનું બનાવ્યું હજુ અમારે જ ખાવાનું ઠેકોણું નહીં લાલા. તું હું બોલેલો ને મહિના છે ખપ્પું જોઈએ. શું કેવું રે ફકા બોલો કનુકા કાલના મેન્યુમાં હું આપણે હવનનું હા બુંદી બની રહી છે ભાઈ પ્રસાદીમાં. જોઈ લો આપણા રમતુજી મંડપ લઈને આવ્યા છે. બનાય કરીએ
અમારે તો ધંધો હોય, અમારે બનાવવું પડે. ભાઈ આપણો બપોરે જમીને અત્યારે એક જવાબદારી વાળું કામ લઈને મહેશભાઈને બંને અમે નીકળ્યા છીએ. ભાઈ સામાન લાવવાનો છે, કાલે હવન છે એટલે ઘણો બધો સામાન લાવવાનો છે. અને બીજી વસ્તુ કે આપણા લગ્ન છે એ તો તમને ખબર જ છે, તો આ કંકોત્રી લઈને આપણે જઈ રહ્યા છીએ. તો ગાઈસ અત્યારે આપણે આવી ગયા છીએ આપણા ભાવેશભાઈ એટલે કે જીજે 2 વંશફોડા ભાવેશભાઈ ઠંડા પાનના ઘેર. એ તો જ્યાં તો એને ખબર જ નહીં, હું પૂછું એ ભાઈ ટક થાય ભાઈ એટલે મત બેઠું ભાવેશભાઈ ના ઘેર મત બેઠું મારેલો ભાવેશભાઈ ઘેર આવ્યા લાગે ભાવેશભાઈ હાલત ઘેર આવ્યા લાગે ગાડીને ચાવી પડી આવો ભાઈ. ફાઇનલી ભાવેશભાઈ આપણે મળી ગયા છીએ. તમે આકાશ તમે બેઠા હતા ઠંડુ બંડુ કર્યું. ભાવેશભાઈ જો ભાઈ કંકોત્રી આવે છીએ, કંકોત્રી ભાવેશભાઈ આપણે ઠંડુ કરાવ્યું છે, એવા ઘેર બેઠા છીએ અત્યારે. જો ભાવેશભાઈ આવવાનું હો લગ્નમાં ફાઇનલ આવવાનું જો અમે 13 તારીખ ખાલી જ છે એટલે એ આવવાનું. નહીં ભાઈ, આ તો તમારે એડવાન્સ કંકોત્રી એ માટે હલવાયા કે તમારે કોઈ કોમ હોય તો પેન્ડિંગ રાખજો, થોડો ટાઈમ કાઢીને આવજો. એમ હા એટલે મેં કીધું ને મેં તારીખ જોઈ, મેં તારીખ મારે ખાલી જ છે, આવી ગયો. એટલે રાજસ્થાન ફરી આવો. આજે તો હું જઉં રાજસ્થાન ફરવા, એટલે અમે તૈયારી કરતો તો ભાઈ આવી ગયા. અને આમ તો આ ટાઈમે હું ઘેર નહીં હોતો, પણ આજ મેળ આવી ગયો. જવાનો હતો ને એટલે હું વળી ઘેર જ હતો. આજે અમારે મેળ આવી ગયો સારી રીતના. હા કોક દાડે ભાઈ આપણે વહીથી નીકળીએ પણ ભાવેશભાઈ તો ભેગા થઈ જ જોઈએ. મને તો ભેગા થઈ જ જોઈએ. પહેલી વખત મળ્યા હતા ભાવેશભાઈ. અરે ટોકા પાડતા હતા ને ઠંડા પાન પેલા દાડો હું વહીથી ને તારનો હું આજ વહીથી નીકળ્યો. પેલા દિવસ આપણે નોકરી બંધ કરી. હું નોકરી બંધ કરી. આવું કરો. હાલ તો હું મેડિકલ એજન્સીમાં જઉં. ઊંઝા આપણા દવાને લગતું કોઈ હોય કોમ તો કહેતું એજન્સી હોલસેલમાં. દવાઓને હા બરાબર. બરાબર. ના હા મચું પગાર હતો. પગાર તો 10,000 હાલ તો, અને હારી ચાલુ હોય અમે થોડો સાઈડમાં. આ તો રંગ લાવશે. સાઈડ ઇન્કમ. આ સાઈડમાં ચાલુ હોય યાર. આ તો રંગ લાવશે. ખૂબ દાવ તો વાયરલ થશે. આમાં તમે નેગેટિવ થઈ જાવ ને. ના નેગેટિવ નહીં નહીં. થવાનું ચાલુ તો ચાલુ. તમને ખબર જ છે ને, તમે યાર શીખવાડેલું કે કોઈ દાડો હિંમત નહીં હારવાની. નેગેટિવ નહીં થવાનું બસ. તમે મને 7 વર્ષે સક્સેસ મળી. હા તમારી કીધેલી રાહ ઉપર એક હેડાકસ. દિવસ તો આવશે ને, એક દિવસ તો આવશે ને. અત્યારે અમે પછી નીકળીએ ભાવેશભાઈ ઘરેથી. જો ભાવેશભાઈ હા ભાવેશભાઈ મળીએ ને. આવજો તાન. જય માતાજી. જય માતાજી. કીધા લગનમાં મળીએ ચાલો. હા ભાઈ. નીકળીએ તો લગ્નમાં મળશું ભાવેશભાઈના. આવી જઈએ તમે બધા 13 તારીખે. ભાઈ આપણા ભાવેશભાઈને કંકોત્રી આપીને આવી ગયા છીએ, અને હજુ બીજી પણ જગ્યાએ કંકોત્રી આપવા જવાનું છે. કઈ જગ્યાએ જઈ રહ્યા છીએ તમારે બધું જોતું રહેવાનું છે. મહેશભાઈ શું કહેવું? ચાલો ભાઈ મળીએ થોડા આગળ. મને રીત ચડે, મને યાર ગરમીની બહુ રીત ચડે. અને ભાવેશભાઈ તો એમનામાં રીત ચડે જતી હોય. બોલો શું કહેવું? ફોન ચાલુ ગાળો બોલે ફોન ચાલુ કે મને તો રીત ચડે. મને તો બહુ રીચડ. નેચરલ કહેવાય ભાઈ, આ બધું નેચરલ કહેવાય. મને તો બહુ રીચડ યાર. હું તો નહીં હારો. ચલો ચલો ચલો. વિસનગર પહોંચી ગયા હતા એટલે થોડું કે આકાશભાઈ પહેલા જો નોકરી કરતા હોય કારણ ચેહર રેડિયમ એમના મિત્ર હોય એટલે ભાઈ અહીંયા ભાઈ રેડિયમ વર્ક, કાર ફિલ્મ, રેડિયમ સિરિકસ, મોબાઈલ એમ્યુલેશન, એક્રેલિક લોગો તારા ભાઈ આપણા ભાઈ આપણા આકાશભાઈના અવિનાશભાઈના ત્યાં આવ્યા હતા ચિહર એરિયા વિસનગરમાં. તો બધા ઓળખી જ છે તમારે તો આરામથી સારી રીતે ઓળખી ગયા. તમે માતાજીની દયા તમારે આવજો પાછા. ફાઇનલ ઓળખાતા ના બીજું કોઈ કહેતો નહીં. આવીશું ચોક્કસ. થોડો ટાઈમ કાઢીને આવજો. ચોક્કસ. એમની ચેનલનો માર્યો ચેહર રેડિયમ વિસનગર. યુટ્યુબમાં ચેનલ બનાવી. વોટ્સઅપમાં જોઈન થવું હોય તો ભાઈ આ સ્કેન કરી દેવાનું. હા તમારું કામકાજ સારું હોય યાર. આપણે
કોઈને ફોટો બનાવવો હોય આ ટાઈપનો પણ બધા હોય જ આવી હા મોટા ભાગના બધા અહીંયા જ આવે કોમકાજ રેડી હોય યાર તમારે ગમે તે કોઈ રેડિયમ ના લગતું ને એક હોય યાર ગમે તે કોઈ કોમકાજ હોય તો તમારે બિંદાસ આવી જવાનું ભાઈ બોલો લાલભાઈ મારો પોતે ભાઈ વિસનગરના બજારમાં ગાડી ગાળી દીધી હતી ભાઈ એવું નીકળવાનું છે એ રીતના તમે એમ કહો આ ભાઈ હું ના પાડી હતી રાગી લે રાગી હો કોકનો ગાડી જાય ને તો બે બેવન મારશે નિમય મારે તો મુહૂર્ત કઢાયેલો માર ખાતા હારો નહીં લાગુ હું ચલો ભાઈ અમે પેલા ગાડી મૂકીને આવતા રહ્યા જો ખાલી ટ્રાફિક કેટલું થઈ ગયું ચલો ભાઈ કોઈને કહેવાનું નહીં ભાઈ અમે ગાડી મૂકીને આવતા રહીએ લેટ ઊંધું ગાલીને જતા રહીએ ખોટું કોઈને કહેવાનું નહીં હની પાર્લર અરે જો 1 ગ્રામ વાળું માં જોઉં જો ઇમિટેશન મહેશભાઈને જેવું લકી લીધી છે મહેશ પહેરાવજી પહેરાય જલ્દી કર રાગી લ્યો અલ્યા તારી આવું કરવાનું કહેવાનું સસ્તો આકડો નાખે એવું કરે અરે ખરારી નોટ કે આવું હાલ તોડી નાખો હાલ લીધી લેવા આવ્યા છીએ આપણે ભાઈ વિસનગરના ગંજ બજારમાં એટલે શાકભાજી લેવા આવીએ અમારે કાલે હવાનું એટલે હોલસેલ ભાવે એક શાકભાજી મળે અમે આકાશના 2 જણા આવ્યા છીએ કલા લાવ તે હું પીળો કાઢવાનું કીધું એ રહ્યો કાઢે અલગ 2 કિલો તાણ પેલા બટેકો 50 કિલો બટેકો આવી ગયો કનાળીના મહેશ આ ટોમેટો લઈ લેજે 8 કિલો એટલે સાઈડમાં કરો ખાલી સાઈડમાં મૂક મહેશ ડેટી સાઈડમાં કરજો કાકા ગાડી આગળ મેલું તો હા આવી ગયેલું વસ્તુ હા વધુ નહીં 5 કિલો લીલા વટાણા મહેશ લીલા વટાણા લઈ લેજે મહેશ 500 ગ્રામ કારેલો આ કારેલો પછી 1 કિલો આદુ 1 કિલો આદુ આવી ગયું પછી 500 ગ્રામ સુરણ આવી ગયું પછી કોથમીર 1 કિલો લઈ લો ઓકે રેડી ભાઈ અત્યારે આપણે આઈટમ્સ ઓફ વિસનગરની ફેમસ તમે ફેમસ કરી નાખી યાર આઈટમ્સ ઓફ ના અને આપણો ભાઈ બ્લોગર ના ભાઈ આપણો કંકોત્રી આપવા માટે આવ્યા હતા આમ તો પાછા એમને તો ના આવી ગોવિંદલાલ ને પણ કંકોત્રી આપવા માટે સ્પેશિયલ યાર આવ્યા હતા ઓયથી નીકળ્યા થોડા કોમથી આવ્યા હતા તો તમને યાર કીધું કંકોત્રી આપી દેવા દે એમને યાર તમે નહીં આવો કોક બોનું કાઢી દે આવો શું કહેવું ભાઈ આવજો હો બા લગ્નમાં વિસનગર ભાઈ કંકોત્રી આપતા અને બધું ભાઈ ઘરેથી કોલ આવી રહ્યા ફોન આવી રહ્યા ભાઈ આ શાકભાજી લેવા માટે આવ્યા હતા પણ આપણા ઘણા સંબંધો એવા હશે ને ભાઈ કે કોઈને જળ હિંમત નહીં ભાઈ ઉતરે એવું કે નહીં ભાઈ એટલે જો ભાઈ મને ખબર જ હતી કે ગાડી ઉતરે એવી નહીં ગાડી ચડી હતી જો થઈને શું જા દઈએ કે મને ખબર હતી ગાડી બાઇક ભાઈ ચડે એવું જ નહીં ગાડી અને ભાઈ બાઇક ચડાવી દીધું તો ભાઈ બીજો હવે હું ગલ્લો ઉભો તું ફોન કરી હું આપણને નીકળે તો મસાલા નતા એટલે હું ડાયરેક્ટ ગલ્લે જેવા ડીકો આવ્યો તો નીકળ ના ઓમાં અલગ અલગ ક્લિયર કરો એના માટે આજે તો થોડું પાછું હોય અંદર જે લાલ દેખાય ને લાલ કપડા જેને આપણે વ્હાઈટ ની પટ્ટી રાખી એના પાછળ પટ્ટી ફેરેલી એટલે ડબલ રાખી બે ચૂલા ભાઈને કોઈ ભાઈ બે ચૂલા ગોદે બોડી કેટલી વધી ગઈ જોયા આ હે
જો ખાલી તો કશું કીધું નહીં કે છત્રીની સાતીએ છત્રીની છત્રીની સાતીએ ભાઈ બે 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 તુલા ગોદીને જો ખાલી પકા મજા હવે અત્યારે રાતના વાગ્યા છે 12 અને જોઈ લો ભાઈ સવારે આપણો હવન છે તો તમને કીધું જ હતું તો જોઈ લે ભાઈ કેવી મસ્ત મંદિર તૈયાર થઈ ગયા છે તો હવનનો વિડીયો તો ભાઈ મોર્નિંગમાં કન્ટિન્યુ આવી છે તો તમે જોઈ લેજો તો ચાલો અત્યારે તો આપણે ઊંઘવા જઈ રહ્યા છીએ અને આજનો વ્લોગ પૂરો એડિટ કરવાનો બાકી છે તો એડિટ કરીશું ને પછી ઊંઘીશું તો ચાલો બાય બાય થેન્ક યુ સો મચ ફોર વોચિંગ મળીએ 160 વિડીયો છે 5